હેલો મિત્રો, મારું નામ આરવ છે. હમણાં જ 22 વર્ષનો થયો છું. હું એક નાના ગામડાનો વતની છું. જ્યારે એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લીધું ત્યારે પહેલીવાર મોટું શહેર જોયું. રેલવે સ્ટેશન પર ઉતર્યો ત્યારે લાગ્યું જાણે કોઈ બીજી જ દુનિયામાં પગ મૂકી દીધો હોય. ભીડ, ચમકતી ગાડીઓ, તેજ રફતાર અને ટ્રાફિક બધું જ નવું હતું. જ્યારે પીજી જોવા ગયો તો લાગ્યું કે જાણે મરઘીઓને પાંજરામાં પૂરી હોય. એક રૂમમાં 4 બેડ. મેં નક્કી કર્યું કે હું અલગ મકાન શોધીશ. ઘણી શોધખોળ પછી એક જૂનું 2 માળનું મકાન મળ્યું. નીચે 2 રૂમ, નાનું રસોડું અને એક બાથરૂમ હતું, જ્યારે ઉપર મકાન માલિક અને માલિકણ રહેતા હતા. ભાડું પણ ઓછું હતું. માલિક અંકલે કહ્યું, બેટા, ઉપર અમે છીએ એટલે તને કોઈ તકલીફ નહીં પડે. પહેલીવાર જ્યારે ભાડું આપવા ઉપર ગયો અને જેણે દરવાજો ખોલ્યો, એ જોઈને હું શ્વાસ રોકીને ઊભો રહી ગયો. બ્લુ પ્રિન્ટની સાડી, ભીના વાળ અને ખભા પરથી સહેજ સરકેલો છેડો. ગળા પર પાણીના ટીપાં ચમકી રહ્યા હતા. આંખો એટલી મોટી કે જાણે આખું સમંદર તેમાં સમાઈ જાય. હોઠ પર હળવું સ્મિત. મેં વિચાર્યું હતું કે મકાન માલિકણ કોઈ 45 થી 50 વર્ષના આંટી હશે, પણ સામે તો કોઈ ફિલ્મી હિરોઈન જેવી સ્ત્રી ઊભી હતી. ઉંમર કદાચ 31 થી 32 વર્ષની આસપાસ હશે. મેં હકલાતા અવાજે કહ્યું, નમસ્તે, હું નીચે રહું છું, ભાડું આપવા આવ્યો છું. તેણે હસીને કહ્યું, અરે આવો ને અંદર, હું પ્રિયા છું. તારું નામ આરવ છે ને? ભાડું પછી આપી દેજે, પહેલાં ચા પી લે. ઘર એકદમ સાફ સુથરું હતું. દિવાલ પર લગ્નના મોટા ફોટા હતા જેમાં પ્રિયા લાલ જોડામાં અને રાજીવ અંકલ સૂટમાં ખૂબ ખુશ દેખાતા હતા. પણ હવે અંકલ આખો દિવસ દારૂ પીને પડ્યા રહેતા. ચામાં ઇલાયચીની સુગંધ હતી. પ્રિયા બોલી, ગામડેથી આવ્યો છે ને? તારો ચહેરો જોઈને જ ખબર પડી જાય છે. મેં હસીને કહ્યું, હા, પહેલીવાર શહેર આવ્યો છું. તે બોલી, કાંઈ વાંધો નહીં, હું તારી માં જેવું ધ્યાન રાખીશ. કાંઈ પણ જોઈએ તો ઉપર આવી જજે, દરવાજો હંમેશા ખુલ્લો હોય છે. પહેલા અઠવાડિયે તો ફક્ત હાય હેલો જ ચાલ્યું. સવારે જાગું ત્યારે પ્રિયાનો અવાજ સંભળાતો, વાસણનો અવાજ, સાવરણીનો અવાજ અને પછી લતા મંગેશકરના જૂના ગીતો. હું દરવાજે ઊભો રહીને સાંભળતો. એક સવારે 6 વાગ્યે નહાવા ગયો તો મોટર ચાલુ કરી પણ પાણીનું ટીપું નહોતું. ટુવાલ લપેટીને બહાર નીકળ્યો તો ગેલેરીમાં પ્રિયા કપડાં ધોતી હતી. સાડી ઘૂંટણ સુધી ઊંચી હતી અને તે પરસેવે રેબઝેબ હતી. મને જોઈને બોલી, શું થયું આરવ? મેં શરમાતા કહ્યું, પાણી નથી આવતું. તે હસીને બોલી, અરે મોટરની સ્વિચ મેં રાત્રે બંધ કરી દીધી હતી, બહુ અવાજ કરે છે. ચાલ, ચાલુ કરી આપું. તે ઊભી થઈ ત્યારે તેની સાડી વધુ ઉપર સરકી ગઈ. મેં નજર નીચી કરી લીધી. તે મોટર રૂમમાં નમીને સ્વિચ ઓન કરવા લાગી ત્યારે તેનો પાલવ પડી ગયો. મેં તરત મોઢું ફેરવી લીધું. પાછળ ફરીને તે બોલી, થઈ ગયું, જા નહાઈ લે અને હા, નહાતી વખતે ગીતો ના ગાતો, હું સાંભળી લઈશ. ધીરે ધીરે વાતો વધી. સવારે તે મારા માટે નાસ્તો મોકલી દેતી, આલુ પરોઠા, પૌવા કે ઉપમા. હું ના પાડતો તો કહેતી, એકલો છોકરો છે, બહારનું ખાઈશ તો બીમાર પડી જઈશ. એક સાંજે હું ભણતો હતો ત્યારે દરવાજો ખુલ્લો હતો અને પ્રિયા અંદર આવી. હાથમાં ઠંડી લસ્સી હતી. લે પી લે, મેં જાતે દહીં જમાવ્યું છે, મલાઈ પણ ખૂબ છે. ગ્લાસ લેતી વખતે મારો હાથ તેને અડી ગયો. તે મારી બાજુમાં બેસી ગઈ. સાબુ અને પરસેવાની મિશ્રિત સુગંધ આવતી હતી. બોલી, ભણવાનું કેવું ચાલે છે? મેં કહ્યું, ઠીક છે પણ કંઈ સમજાતું નથી. તેણે કહ્યું, લાવ જોઉં, હું BCom છું, થોડું ઘણું સમજાવી દઈશ. હું પુસ્તક સમજવાની કોશિશ કરતો હતો પણ મારું મગજ ક્યાંક બીજે જ હતું. અચાનક તે બોલી, તું બહુ સારો છે આરવ, આજકાલના છોકરાઓ આવા નથી હોતા. મેં કહ્યું, તમે પણ બહુ સારા છો અને ખૂબ સુંદર પણ. તે શાંત થઈ ગઈ અને ધીમેથી બોલી, આવી વાતો ના કર, દિલ ડોલી જાય છે. તે ઊભી થઈને ચાલી ગઈ, પણ જતાં જતાં કહેતી ગઈ, રાત્રે જમી લેજે, મેં તારા માટે પનીર અલગ રાખ્યું છે. ત્યારબાદ જ્યારે નજર મળતી ત્યારે શરમ આવતી. હું પણ નજર ચોરાવવા લાગ્યો પણ દિલ જોરથી ધડકતું હતું. એક બપોરે સખત તડકો હતો, હું ફક્ત બનિયાન અને શોર્ટ્સમાં સૂતો હતો. દરવાજો ખુલ્લો હતો અને પ્રિયા અંદર આવીને મારી બાજુમાં બેસી ગઈ. ધીરેથી બોલી, સૂતો છે? હું ચમકીને જાગી ગયો.
તેણે કહ્યું, ઉપર કોઈ નથી, રાજીવ બહાર ગયા છે. મને ઊંઘ નહોતી આવતી એટલે વાત કરવા આવી. તે સાવ નજીક બેસી ગઈ અને બોલી, પહેલાં હું બહુ ખુશ રહેતી હતી. કોલેજમાં બધા મારી પાછળ પાગલ હતા, રાજીવ પણ હતા. પણ લગ્ન પછી બધું બદલાઈ ગયું. હવે હું તેમના માટે માત્ર એક બોજ છું. મેં કહ્યું, અંકલ તમારા લાયક નથી. તેની આંખો ભરાઈ આવી. તે બોલી, તું બહુ સારો છે આરવ, કોઈએ મારા માટે આવું ક્યારેય નથી કહ્યું. પછી તે મારા છાતી પર માથું રાખીને રડવા લાગી. મેં ધીરેથી તેના વાળમાં હાથ ફેરવ્યો. રડતા રડતા તે બોલી, રાજીવ મને દારૂ પીને બહુ મારે છે. હું બહુ દુઃખી છું, કોઈ સાંભળવાવાળું નથી. તું સારો લાગ્યો એટલે તને કહી રહી છું. બહાર હોર્ન વાગ્યો એટલે તે તરત ઊભી થઈને જતી રહી. એ પછી વાતો વધુ ઊંડી થતી ગઈ. એક રાત્રે બપોર વાગ્યે દરવાજો ખખડ્યો. મેં ખોલ્યો તો પ્રિયા ઊભી હતી. પાતળી નાઇટી, લાલ આંખો અને ગાલ પર નીલા ડાઘ. બોલી, હું ઉપર નથી રહી શકતી, બહુ ઝઘડો થયો, તેણે મને મારી છે. હું તેને અંદર લાવ્યો, તે બેડ પર બેસીને ધ્રુસકે રડવા લાગી. હું પાસે બેઠો અને ખભા પર હાથ રાખીને બોલ્યો, રડશો નહીં, હું છું ને. તે મારા ખભા પર માથું રાખી બોલી, તું છે એટલે જ જીવું છું આરવ, બાકી ક્યારની મરી ગઈ હોત. તેની નાઇટી ખભા પાસેથી ફાટેલી હતી. મેં તેનો હાથ પકડીને વચન આપ્યું કે આજ પછી આ બધું નહીં ચાલે. તે રાત્રે તે મારા રૂમમાં જ સૂઈ ગઈ. મેં મારો બેડ તેને આપી દીધો અને પોતે જમીન પર સૂઈ ગયો. બીજા દિવસે કોલેજથી પાછો આવ્યો તો ઉપરથી ચીસો સંભળાતી હતી. હું દોડીને ગયો તો રાજીવ અંકલ પ્રિયાને વાળ પકડીને ઢસડી રહ્યા હતા. તેનું માથું દિવાલ સાથે અથડાયું અને લોહી નીકળવા લાગ્યું. તે બૂમો પાડતા હતા, હરામજાદી, રાત્રે ક્યાં હતી? પ્રિયા રડતા રડતા બોલી, નીચે આરવ પાસે. અંકલે તેને ફરી થપ્પડ મારી. હું વચ્ચે પડ્યો અને તેમનો હાથ પકડી લીધો. બસ કરો અંકલ, હવે બહુ થયું. તેણે મને ધમકાવ્યો, પણ મેં પ્રિયાને ખેંચીને નીચે લઈ આવ્યો. પરિસ્થિતિ વણસતી ગઈ. એક રાત્રે પ્રિયા લોહીલુહાણ હાલતમાં ફર્શ પર પડી હતી. રાજીવ અંકલ દારૂ પીને સૂતા હતા. મેં નક્કી કર્યું કે હવે આનો અંત લાવવો પડશે. બીજા દિવસે હું પોલીસ સ્ટેશન ગયો. 5 વર્ષના અત્યાચાર અને મારપીટની બધી વાત કરી. જ્યારે પ્રિયાએ પોતે હિંમત કરીને ફરિયાદ નોંધાવી, ત્યારે કેસ દાખલ થયો. સાંજે પોલીસ આવી અને રાજીવ અંકલને પકડી ગઈ. પ્રિયા બારીમાંથી જોઈ રહી હતી. જ્યારે પોલીસ તેમને લઈ ગઈ, ત્યારે તે ફર્શ પર બેસીને રડી પડી, પણ આ વખતે તે ખુશીના આંસુ હતા. 3 દિવસ પછી જામીન ના મળ્યા અને પ્રિયાએ છૂટાછેડાનો કેસ પણ કરી દીધો. તે સાંજે તે મારા રૂમમાં ગરમાગરમ ગુલાબજાંબુ લઈને આવી. મેં પૂછ્યું, કેવું લાગે છે? તેણે મારી આંખોમાં જોઈને કહ્યું, જે કામ હું 5 વર્ષથી ના કરી શકી, તે 1 અઠવાડિયામાં કરી આપ્યું. હું આઝાદ છું આરવ, સાચે જ આઝાદ. તે મને વળગી પડી અને બોલી, તું મારો દીકરો પણ છે અને મારો સૌથી સારો મિત્ર પણ. ત્યારબાદ જિંદગી સાવ બદલાઈ ગઈ. પ્રિયાએ ઉપરનો આખો માળ પોતાની પાસે રાખ્યો અને મને નીચે ભાડે રહેવા દીધો. પણ હવે તે ભાડું નથી લેતી, કહે છે કે, આ મારું ઘર છે અને તું મારો પરિવાર છે. હવે અમે સાથે રહીએ છીએ, એક મિત્ર તરીકે, એક પરિવાર તરીકે. આજે પણ તે જૂનું મકાન અને પ્રિયાનું તે સ્મિત બધું મને એક સપના જેવું લાગે છે. પણ સત્ય એ છે કે પ્રિયા આજે ખુશ છે અને હું પણ. કારણ કે ક્યારેક જિંદગીમાં એક સાચો મિત્ર મળી જાય, તો બધી જ દુઃખદ રાતો સુંદર બની જાય છે.